જુહી બેને બધા બે ગયા. હું કેટલું ખાવું છે હવે? ચાલુ કર્યું અડધી કલાકથી તો મેં જોયું. તો ભાઈ કેરનું કેટલું ખાવું છે? કેટલું ખાવાનું છે? કેટલું પણ 3 વાર તો મેં તને જોઈ. ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ભાઈ. આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છીએ ભાઈ. જય માતાજી, જય દ્વારકાધી. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજે તો ઘરેથી સ્ટાર્ટ કર્યો છે બ્લોગ, કેમ કે વચમાં કંઈ થયો નહોતો તો ઘરેથી ચાલુ કર્યો છે. ને આજે જવાનું છે ભાઈ લગ્નમાં. થંબનેલના ટાઇટલ જોઈને તો તમને ખબર જ હશે. તો ભાઈ આજે જવાનું છે ફરીથી. બસ હમણાં એક જ તારા લગ્નના બહુ તારીખ કંકોઈ દીધું છે, એટલા માટે લગ્નમાં જવાનું છે. જો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. હું કે બધાને જવાનું છે લગ્નમાં, સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને જમવા જવાનું છે. તૈયાર ભાઈ, લગ્નમાં જમવા જવાનું છે. માંડવામાં તો નથી ગયા એવું છે બધું. તમારા જુહી બેન થઈ ગયા છે કમ્પ્લીટ. શું કહો, જાવું જમવા જવાનું છે? તો ભાઈ ચાલો હવે અત્યારે તો જઈએ છીએ ભાઈ લગ્નમાં. તો કન્ટિન્યુ તમે બન્યા સાધનાની બધા આવી ગયા છે. આમાં કિંજલ ની બધા બેઠા છે. અરે વાહ, બસ એટલો લઈ જવા. તો ભાઈ વરાજાને મળી ગયા છીએ આપણે, અને વરાજો થઈ ગયો છે કમ્પ્લેટ. અને વરાજાભાઈ શું કે કેવું લાગે છે? પરણવામાં કેવી મજા આવશે? જોઈ હજુ તો જો કે અમે તો ક્યાંય પગી ગયેલા છીએ, પણ વરાજો હજુ તો ભાઈ પહેલો દિવસ છે. કાલે જો જાન જવાની છે, અને જોયું કેવું લાગે છે. વરાજો જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે કટર વટર લઈને. આમ બીક લાગે કઈ કે એવું કઈ ન થાય? બીક લાગે ભાઈ, ભણવા જાય છે એટલે બીક તો લાગતી હોય થોડી ઘણી. કેમ બીક લાગે? શું થાય શું નહીં થાય એમ કે બધું. તો ભાઈ અત્યારે તો આવી ગયા છીએ ભાઈ ઘરે, અને થોડુંક મોડું થઈ ગયું હતું સવારમાં, અને જમવા બેસી ગયા છે બધે કમ્પ્લીટ. તો અમે થોડાક આવી ગયા છીએ ભાઈ જાહેર ભણે ફોટા બોટા પાડવા, અને બેઓ બેઠા છીએ ભાઈ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. ફેમિલી, બપોરનું ટાણું થઈ ગયું છે અને બેસી ગયા છીએ જમવા. તો સરસ મજાનું જમવાનું છે. બટકા છે, ગોટા છે, શાક રોટલી છે, દાળ ભાત છે. હાલો બધા જમવા. વેતન મોકલાવ પર વેતન બટકા મેકલાવ માં જ અમારે કાજલ ની બટકા ખાવા મળ્યા છે. હવે તો ભાઈ અમારા કિંજલ બેન બેસી ગયા છે જમવા. જુહી બેને બધા બેસી ગયા. હું કેટલું ખાવું છે હવે? ચાલુ કર્યું અડધી કલાકથી તો મેં જોયું. તો ભાઈ કેરનું તો આપણે જોયા છે, કેરના બેસી ગયા છે આપણે જમવા, અને કેટલું જમેનું નક્કી નથી. એક તો હજુ ભૂખ છે જો ઉપર છે. બસ હવે કરો ને. દેરાણી જેઠાણી આમ જો બહરાટો બોલાવે છે ભાઈ. હું કયો દેરાણી જેઠાણી પર ભૂકા કાઢી જો. શું ખાવશો? એમને નગરા ભજીયા જ ખાવાના, પણ હાંજે બનાવવાના છે. તો ભાઈ જેઠાણી બધા બેસી ગયો છે, અને આ બેન પણ બેસી ગયું છે આ બાજુ. વરાજા ભાઈ ફોટા પડે છે જો કમ્પ્લેટ. અને હોય લાસ્ટ કાઢીને બેસી ગયા છે, એટલે કેમેરો ફેરવું છું ખાલી. તો જો ભાઈ આ બેસી ગયા છે ગોરીમાં જેમ. અને
હજુ તો ભૂખ જો હજુ વેવે છે જો આ બાજુ તો જો સાચી મોટી પાર્ટી આ બાજુ છે જો કેટલું ખાવું છે કેટલું ખાવાનું છે કેટલું પણ 3 વાર તમે તને જોઈ એવું આરતી ઓછું ખાજો સાચું બોલે તો ભાઈ હજુ તો અડધું બાકી છે ને અડધું જમી લીધું છે અને માણસો ભાઈ બધા જમે છે જો મસ્ત મજા ચાલો તમને પેલા કાઉન્ટરે લઈ જાઓ વારો આવી ગયો છે ભાઈ જમવાના બધા બેને જમી લીધું છે બધા અને આપણે હતા પીરસવામાં તો અત્યારે આવ્યો છે જમવાનો વારો તો ભાઈ જો સરસ મજાના દાળ ભાત 2 જાતના શાક છે ભજીયા છે ભાઈ જો ભાઈ ભજીયા છે અને અમે 2 બાકી છે હું ને મારા હાડુભાઈ જો 2 ગયા છે હાલો ભાઈ જમવા ભજીયા બહુ ભાવે તો ભાઈ ભજીયા બહુ ભાવે ને આપણે 2 ગયા છીએ ભાઈ જમવા તો ચાલો બધા જમી લઈએ લુગડા દે મામા ચાલો યુટ્યુબ ફેમિલી સવારના ગુડ મોર્નિંગ ભાઈ અને સવાર પડી ગઈ છે ભાઈ કેમ કે રાત્રે થઈ ગયું હતું મોડું ને અચાનક બહાર જવાનું થયું હતું એટલે બહુ થઈ ગયું હતું મોડું અને ભાઈ સવારમાં આવ્યા છીએ તે બહાર ગામ વહી ગયા હતા રાતે તો અત્યારે આવ્યા છીએ અને હવે જવાનું છે આપણે જાનમાં અને જાનમાં અમારે 2 જણાને જવાનું છે એટલે હું તમને બતાવી દઉં પહેલાં જ તે એક અમને જવાનું જો આ બેનને આવવાનું જાનમાં તો શું કરે છો તું મોજા પહેરેસ નિશાળે જાદુગર આવવાના છે તો ભાઈ અમારા જુહી બેન ને નિશાળે આજે જાદુગર આવવાના છે તો ત્યાં ટિકિટ લે કે નહીં લે કેટલા તો ભાઈ 20 રૂપિયામાં ટિકિટમાં જાદુગર જોવા મળે છે ભાઈ તો જુહી બેન આવવાના છે ને મારા ભાઈ જવાના તમે જવાના છે નિશાળે નિશાળે જવાનું છે તો તમારે નહીં થવાનું મારા જાનમાં નહીં થવાનું તો ભાઈ હાલો જોઈ બેન નથી આવતા જો આવી જાય ને તો વચ્ચે પસાડું બરાબર અરે તો ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહી ગયો હવે તો આપણે જવાનું છે સીધા જાનમાં અને હવે ત્યાં જ જઈને મળીશું તો કન્ટિન્યુ બન્યા રહીજો
ભાઈ ચાલો જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું. આપણે આવી ગયા છીએ જમવા અને અમારા જુહી બેને ભૂખ લાગી ગઈ છે અમને બેને, તો અમે જઈએ છીએ ભાઈ જમવા. ચાલો જમવાનું બતાવ્યું તમને તો ભાઈ મસ્ત મજાનું બધા બેસી ગયા છે. ચાલો ભાઈ બેસી ગયા છીએ આપણે મસ્ત મજાના જમવા માટે. અને જમવામાં બતાવી દઉં તમને કેવું છે મજા. અને થાકી ગયા છીએ ભાઈ ફૂલે ફૂલ, કેમ કે કારુના હવાના રખડીએ છીએ તમે જોવો છો. તો પહેલાં તો જમવાનું બતાવી દઉં. તો ભાઈ જમવામાં છે ભાઈ જો બે મોતી સૂર છે ભાઈ, એવું છે બધું. તમારા જોઈ બેન આવું હવે તમે જમી લો બેટા, ભૂખ ન લાગી હે? એવું છે? તો ભાઈ અમારા જુહી બેને દાળ ભાત ખાવશે પણ હમા એવું છે નહીં, પણ હમણાં બીજા ઓલામાં લઈ લો. તો ચાલો બધા જમી લઈએ ભાઈ. તો ચાલો ફેમિલી, લગ્નમાંથી આવી ગયા છીએ ભાઈ ઘરે. અને ભાઈ જોરદાર તડકો છે, એટલે કે ખાસ કરીને બધા રીતે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે ભાઈ. છોકરાઓ લઈને જાવ એટલે પાણી ફરજિયાત રાખજો. અમારા જુહી બેન હતા હારે, એટલે અમને ખ્યાલ છે કે ભાઈ પાણી તરત માંગે છોકરા, તો ખાસ કરીને પાણી હારે રાખજો. અને બહુ જ એટલે બહુ તડકો પડવા માંડ્યો છે, એટલે ધ્યાન રાખવું ભાઈ. તો જમી કરીને તો ભાઈ ભજીયાને એવું ખાઈને એટલે પાણી તો બહુ પાય. અને અમારા જોઈ બેન શું કહેજો હોઈ ગયા હું જમ્યા આજે એમ એમ શાક રોટલી ભજીયા ને હા દાળ ભાત ભાઈ જમ્યા. અને ભાઈ બહુ જમ્યા, ખૂબ મજા આવી ગઈ. અને સોડા પીધી, કેવી મજા આવી? હું તો ભાઈ હજુ તો અડધી સોડા એને પીધી ને અડધી સોડા ફ્રીજમાં મૂકી દીધો. તો ચાલો ભાઈ ફાઇનલી હવે આપણે આવી જઈએ છીએ તો ઘરે જ તે. તો હવે ઘડીક સૂઈ જઈશું, આરામ કરી જાઓ, તડકો ભાઈ બહુ લાગી ગયો છે. તો અમે જુહીબેન સૂઈ જઈશું. લક્ષુભાઈ ગયા છે નિશાળે ને જુહીબેનની મમ્મી ગઈ છે ભાઈ કારખાને. આપણે કરી જાવ ઘડીક આરામ. તો ચાલો બાય બાય.